સુરતના કોસંબા ખાતે સોલાર ગોલ્ડી કંપનીમાં 800થી વધારે કર્મચારીઓ ગઈકાલે હડતાળ પર ઉતરી ગયા અને તેમને જે વિવિધ માંગણીઓ છે તેને લઈને તેમણે કંપની સામે મોરચો માંડ્યો। તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા પણ આ કર્મચારીઓના સમર્થનમાં મેદાને આવ્યા ને જે મેનેજમેન્ટ સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈને ત્યારબાદ કહેવાઈ રહ્યું છે કે મોટાભાગની માંગો કંપનીએ સ્વીકારી છે, જો કે હજી 2 માંગ સ્વીકારવાની બાકી છે। આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ શું વાત કહી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આ દિવસોમાં લડાયક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે। ગઈકાલે સુરતના કોસંબા ખાતે આવેલી ગોલ્ડી સોલાર કંપની છે, ત્યાં 800થી વધારે કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા। હડતાળ પાછળના કારણો ઓછો પગાર, પીએફ કપાઈ જવાનો મામલો તેમજ ટ્રાન્સપોર્ટેશનને લઈને ખર્ચ અને વિવિધ જે માંગણીઓ છે કર્મચારીઓની, તે માંગણીઓના સંદર્ભમાં અનેકવાર તેમણે રજૂઆત કરી મેનેજમેન્ટને, છતાં પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય છે તે લેવામાં ન આવતા અંતે કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો અને આ ઘટનાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાનો સંપર્ક કરવામાં આવ્યો અને ધારાસભ્ય ચૈતર વસાવા છે તે લોકો વચ્ચે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ધુઆંધાર ભાષણ કર્યું હતું। એટલું જ નહીં, કંપનીના મેનેજમેન્ટ સાથે તેમણે મુલાકાત પણ કરી હતી અને જે મુખ્યત્વે માંગ કર્મચારીઓની છે તેમાંથી 6 જેટલી માંગો સ્વીકારવામાં આવી હોય તેવી વાત સામે આવી રહી છે, જો કે હજી 2-3 માંગો સ્વીકારવાની બાકી છે, પરંતુ હાલ કંપનીએ આશ્વાસન આપ્યું છે કે તે માંગો પણ સ્વીકારાઈ જશે અને આ કર્મચારીઓનું જે આંદોલન હતું, આ હડતાળ હતી, તે કાલે સમેટાઈ ગઈ છે। તેના મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ શું વાત મીડિયા સમક્ષ કરી તેમને સાંભળો। થોડા દિવસ પહેલા ગોલ્ડી સોલારના કામદારો કેટલાક લોકો મારે ત્યાં રજૂઆત કરવા માટે મને મળવા આવ્યા હતા અને એમણે 10 જેટલા મુદ્દાઓનું મને આવેદનપત્ર આપ્યું હતું અને કીધું હતું કે આટલી જગ્યાએ અમને ભેદભાવ થાય છે, અસમાનતા થાય છે, તમે રૂબરૂ આવો અને એનું નિરાકરણ અમને કરી આપો। ત્યારે આજે અમે ગોલ્ડી સોલાર જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે ત્યાં આવ્યા છે, તો અહીંયા આવીને જોયું તો 6 દિવસથી કેટલાક કામદારો હડતાલ પર છે, જેમાં 850 જેટલા કામદારો હડતાલ પર છે। ત્યારે અમે એમના મેનેજમેન્ટ સાથે એના યોગ્ય નિરાકરણ માટે પ્રયાસો કરી રહ્યા છે। હાલમાં પણ એમના જે પગાર છે, પગારમાં એમને ઓછો પગાર મળે છે, ટ્રાન્સપોર્ટેશન વધારે કપાય છે, કેન્ટીનમાં વધારે કપાય છે અને બીજું એમનું પીએફ જે કપાય છે એ જ પ્રકારે સામે કંપની પણ પીએફ જમા કરે, બોનસ એમને યોગ્ય મળે, મેડિકલ એમને મળે, સાથે સાથે 85% જે ગુજરાત સરકારનો પરિપત્ર છે કે સ્થાનિકને 85% રોજગારી મળે, જેવી અનેક બાબતોને લઈને અમે ચર્ચા કરવાનું અમારું ચાલુ છે। ત્યારે ઘણી બાબતો અમારા ધ્યાન પર આવી છે જે કંપની મેનેજમેન્ટને અમે મૂકી છે અને કંપની મેનેજમેન્ટ પણ અમને કીધું છે કે અમે ઉપરના જે એમના હેડ છે એમની સાથે ચર્ચા કરી અને 1 by 1 એનું નિરાકરણ લાવવા માટે એ લોકો પણ પ્રયાસ કરે છે। સાથે અહીંના યુવાનોને પણ અમે અપીલ કરી છે બધા વ્યવસ્થા જાળવે અને જે પણ કંપની મેનેજમેન્ટ પર એમની જે માંગો છે, લગભગ તો એમણે 7-8 જેટલી માંગો સ્વીકારી લીધી છે। 2 માંગોને લઈને થોડી મૂંઝવણ છે, એક તો પીએફને લઈને છે અને એક પગાર વધારાને લઈને છે, તો એનું વાત ચાલે છે અમારી, એનું યોગ્ય નિરાકરણ આવશે તો બધા જ હડતાલ સમેટીને આવતીકાલથી રેગ્યુલર કામે લાગવાના છે અને હડતાલ કદાચ નહીં સમેટાય તો એમના યુનિયનના આગેવાનો છે, બધા અમે સાથે રહીને આવનારો કાર્યક્રમ, આવનારી રણનીતિ કઈ રીતની હશે તે અમે નક્કી કરીશું। આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। તેમણે કહ્યું કે જે કર્મચારીઓ દિવસ રાત મહેનત કરી રહ્યા છે, તેમનું શોષણ થઈ રહ્યું છે, તેમને પૂરતા પ્રમાણમાં પગાર આપવામાં નથી આવી રહ્યો અને સાથે જ જે પીએફ તેમજ અલગ અલગ બાબતે તેમના પૈસા કપાઈ રહ્યા છે તે બાબતે તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો ને જો કર્મચારીઓને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે